Hello friends, you are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter number 43, Continuous Perfect Present Tense. Continuous Perfect Present Tense એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય? તો જે ક્રિયા થોડા સમય પહેલાં શરૂ થઈ અને હાલમાં વર્તમાનના સમયમાં ચાલી રહી છે તેવી ક્રિયા દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા થોડા સમય પહેલાં શરૂ થઈ અને હાલમાં વર્તમાનના સમયમાં ચાલી રહી છે તેવી ક્રિયા દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નોંધ જોઈએ, નિશ્ચિત સમયગાળો અથવા સાલ દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે, બાકી ફોરનો ઉપયોગ થાય છે. એટલે કે નિશ્ચિત સમયગાળો આપ્યો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય અને બાકી ફોરનો ઉપયોગ થાય. એટલે કે કોઈ સાલ કે એવું કંઈ આપેલું હોય 2025માં, 2021માં, 2020માં, તો એ શબ્દની આગળ સિન્સ વપરાય છે અને અનિશ્ચિત સમયગાળો આપેલો હોય તો ત્યાં આગળ ફોર વપરાય છે. આગળ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હકાર વાક્ય રચના સૌપ્રથમ કર્તા, હેવ, હેઝ, બીન, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. ફરીથી જોઈએ તો કર્તા, હેવ, હેઝ, બીન, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે ને એનો મતલબ કે કોઈ ક્રિયા છે એ ચાલુ થવાનું પૂર્ણ થઈ ગયું છે પણ વર્તમાનમાં એ ક્રિયા ચાલી રહી છે, તો એવી ક્રિયા દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો એની અંદર પૂર્ણ વર્તમાન કાળ દર્શાવતો શબ્દ હેવ, હેઝ અને બીન છે અને ચાલુ ક્રિયા દર્શાવતો શબ્દ આઈએનજી વાળું ક્રિયાપદ છે, માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે. તો વાક્યરચના જોઈ લઈ ફરી એકવાર. કર્તા, હેવ, હેઝ, બીન, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ તો સચિન 1988થી ક્રિકેટ રમી રહ્યો છે. સચિન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. સચિન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. સચિન 1988થી ક્રિકેટ રમી રહ્યો છે. તો સચિને શરૂ ક્યારે કર્યું? 1988માં, અને રિસેન્ટલીમાં પણ રમી રહ્યો છે એવો ભાવાર્થ દર્શાવવાની વાત છે, એટલે એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ દ્વારા દર્શાવાય છે. કે રમવાની ક્રિયા ચાલુ કરી નાખી છે પણ હજી ચાલુ ને ચાલુ છે, એટલા માટે ત્યાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. પણ એમ કીધું હોય કે સચિન ક્રિકેટ રમી રહ્યો છે તો એ ચાલુ વર્તમાન કાળ થયું, પણ ક્યારથી આપેલું છે મતલબ ચાલુ થવાનો સમય નિશ્ચિત આપી દીધો છે 1988થી, એટલે એ વાક્ય આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ગણાય છે. અને નિશ્ચિત સાલ આપી છે એટલે એમાં જો 1988ની પહેલાં શું આપ્યું છે? સિન્સ આપેલું છે. 1988 પહેલાં શું છે? સિન્સ. ઓકે, તો સચિન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ફાર્મર્સ હેવ બીન વેઇટિંગ ફોર રેઇન ફોર 2 months. ફાર્મર્સ હેવ બીન વેઇટિંગ ફોર રેઇન ફોર 2 months. તો ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, મતલબ રાહ જોવાનું ચાલુ 2 મહિના પહેલાં કર્યું ને હજી રાહ જોઈ રહ્યા છે, માટે આમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાણો. અને કયા 2 મહિના એ નિશ્ચિત નથી, માટે 2 monthsની આગળ ફોર FOR શબ્દ આવે છે. નકાર વાક્ય રચના જોઈએ. કર્તા, હેવ, હેઝ, નોટ, બીન, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ. સચિન 1988થી ક્રિકેટ રમી રહ્યો નથી.
સચિન 1988થી ક્રિકેટ રમી રહ્યો નથી. સચિન હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. સચિન હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા નથી. ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા નથી. Farmers have not been waiting for rain for 2 months. Farmers have not been waiting for rain for 2 months. પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. કર્તાની પહેલાં આપણે જે રીતે આગળ સાદા પ્રશ્નાર્થમાં સહાયકને આગળ લેતા હતા એવી જ રીતે આમાં હેવ એઝ જે સહાયક છે એને વાક્યની શરૂઆતમાં લઈ લેશું કર્તાની પહેલાં. તો વાક્ય રચના થશે હેવ હેઝ કર્તા બીન આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. ત્યારબાદ પ્રશ્નાર્થની નિશાની આવે છે આમાં પ્રિન્ટિંગમાં રહી ગઈ છે. હેવ અથવા હેઝ કર્તા બીન આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થની નિશાની જે રહી ગઈ છે આવશે. આમાં પ્રિન્ટિંગમાં રહી ગઈ છે પ્રશ્નાર્થની નિશાની એટલે કે ક્વેશ્ચન માર્કની સાઇન. ઉદાહરણ સચિન 1988થી ક્રિકેટ રમી રહ્યો છે. હેઝ સચિન બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. હેઝ સચિન બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1988. ખેડૂતો 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. Have farmers been waiting for rain for 2 months? Have farmers been waiting for rain 2 months? WH વાક્ય રચના જોઈએ. તો સૌપ્રથમ WH વાળો શબ્દ, ત્યારબાદ have has, કર્તા, been, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને ત્યારબાદ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ સચિન શા માટે 1988થી ક્રિકેટ રમી રહ્યો છે? Why has Sachin been playing cricket since 1988? Why has Sachin been playing cricket since 1988? તે 2 મહિનાથી કોમ્પ્યુટર ક્યાં શીખી રહ્યો છે? Where has he been learning computer for 2 months? Where has he been learning computer for 2 months? તે 2 મહિનાથી કોમ્પ્યુટર ક્યાં શીખી રહ્યો છે? Where has he been learning computer for 2 months? who વાળા વાક્ય રચના. who has been આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, સિન્સ અથવા ફોર અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ. કોણ 1988થી ક્રિકેટ રમી રહ્યું છે? Who has been playing cricket since 1988? કોણ 1988થી ક્રિકેટ રમી રહ્યું છે? Who has been playing cricket since 1988? કોણ 2 મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે? Who has been waiting for rain for 2 months? Who has been waiting for rain for 2 months?